તાજેતરમાં જ કચ્છમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સમગ્ર કચ્છ પાણી થયું હતું। ત્યારે આ પાણી રણોત્સવના આયોજકો માટે ચિંતાનું કારણ બની રહ્યું છે। ભારે વરસાદને કારણે કચ્છમાં આવેલું સફેદ રણ દરિયો બની ગયું છે અને આ પાણીને સુકાતા મહિનાઓ લાગે છે। ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે ક્યાંક આ વર્ષે રણોત્સવ પર પાણી તો નહીં ફરી વળે ને? જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી લાગે કે જાણે દરિયાના પાણી ઉછળી રહ્યા છે। પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ દરિયો નથી, પણ કચ્છનું પ્રસિદ્ધ સફેદ રણ ધોરડો છે। પરંતુ અત્યારે તેના પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તાજેતરમાં પડેલા ભારે વરસાદ પછી સફેદ રણનો નજારો દરિયા જેવો બની ગયો છે। સામાન્ય રીતે જુલાઈમાં વરસાદ પડ્યા બાદ સપ્ટેમ્બર સુધીમાં રણમાં પાણી ઓસરવા લાગે છે અને નવેમ્બર મહિનામાં પાણી સુકાઈ જાય છે, જેથી નવેમ્બર-ડિસેમ્બરમાં રણોત્સવનું આયોજન થઈ શકે છે। પરંતુ આ વખતે ઓગસ્ટના અંતમાં કચ્છ અને રણમાં ભારે વરસાદ પડ્યો છે, જેથી 2 મહિના એટલે કે ઓક્ટોબરના અંત કે નવેમ્બર સુધીમાં પાણી ઓસરે તેવી કોઈ શક્યતા જણાઈ રહી નથી। તેવામાં રણોત્સવ પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે। આ વખતે રણોત્સવનું સંચાલન લલ્લુજી એન્ડ સન્સ પાસેથી લઈ અને અમદાવાદની પ્રવેગ નામની એજન્સીને સોંપવામાં આવ્યું। પરંતુ રણમાં પાણી ભરાયેલા હોવાથી આ એજન્સી માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ છે। તો રણોત્સવમાં કે આ પાણીનો જે ઉકેલ છે એ માત્ર એક જ છે। અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે આસપાસ આવેલી કંપનીઓ દ્વારા પાણી જો નિકાલ કરવામાં આવે અથવા તો આ જ પરિસ્થિતિ રહેવાની છે, ત્યારે આ વખતે પ્રવેગ કંપની છે જે અમદાવાદની, તેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે। ત્યારે પ્રવેગ કંપની પોતાના પ્રયોગ કરી અને રણમાં ભરાયેલા પાણીને કાઢવામાં કેટલું સફળતા મેળવે છે અને મીઠામાં પરિવર્તિત કરી શકે છે તે જોવાનું। બીજી તરફ નવી એજન્સી અને પ્રવાસન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। તેવામાં છેક બરોડાથી આવેલા પ્રવાસીઓ સફેદ રણમાં પાણી જોઈ અને નિરાશ થયા। રણમાં પાણી ભરાયેલું છે તે અંગેની માહિતી પ્રવાસીઓ સુધી પહોંચી જ ન હતી। કરાઈને અમે અંદર પહોંચ્યા તો અહીંયા કોઈ જગ્યા આપણને વ્હાઇટ ડિઝર્ટ જોવા નથી મળ્યું અને બધે જ પાણી છે અને પાણીની કન્ડિશન પણ તમે જોશો તો એટલું બધું ડીપમાં પાણી છે કે આખું સમુદ્ર જેવું જ માહોલ લાગે છે। કોઈ જગ્યા તમને એવું ના લાગે કે આ તમે વ્હાઇટ ડિઝર્ટ જોવા આવ્યા છો। એટલે અમે અત્યારે બરોડાથી આવ્યા છે આ જોવા, પણ પાણી જોઈને પાછા ફરીએ છીએ। અહીં આગળ સફેદ રણ જોવા માટે આવ્યા હતા, પણ અહીં આગળ પાણી એટલું બધું છે, સમુદ્ર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને નવેમ્બરમાં જે રણ ઉત્સવ છે એ થાય એવી પરિસ્થિતિ લાગતી નથી પાણીના જોઈ। તો આ પાણી ખાલી કરવા માટે વિનંતી। થોડા દિવસો પહેલા સફેદ રણમાં પૈસાની ચૂકવણી બાકી હોવાની બાબતે ટેન્ટ સિટીની દિવાલોમાં બુલડોઝર વડે તોડફોડ કરવામાં આવી હતી। તેનો મામલો માંડ થાળે પાડવામાં આવ્યો। ત્યાં હવે રણમાં પાણી ભરાયેલું છે। આ સ્થિતિમાં ટેન્ટ સિટી સહિતની વ્યવસ્થા જેના શિરે છે એ એજન્સી રણોત્સવનું સંચાલન કેવી રીતે પાર પાડશે તેને લઈ અને સવાલો ઊભા થઈ રહ્યા છે। ટેન્ટ સિટીના ભાડામાં વધારાથી પ્રવાસીઓમાં કચવાટ છે, જે અંગેની ફરિયાદ છેક મુખ્યમંત્રી સુધી પહોંચી છે। પ્રવેગ કંપની દ્વારા રણોત્સવની શરૂઆત કરવામાં આવશે, પરંતુ એ કંપની દ્વારા 20% વધારો કરવામાં આવ્યો છે। ટેન્ટ સિટીમાં છે જે 20%નો વધારો કરી દેવામાં આવતા જે પ્રવાસીઓ છે તેમને મોંઘવારીનો પણ આ વખતે રણોત્સવમાં સામનો કરવો પડશે। દાઉદ સમેજા, GSTV, ધોરડો, કચ્છ।